जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर गुजरात पोलीस कोन्स्टेबल અને પીએસઆઈ જેમની ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે અને તેમનું ગ્રાઉન્ડ છે તે લગભગ 15 જાન્યુઆરી આસપાસથી શરૂ થશે તેવી માહિતી પણ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે। તો ફિઝિકલ શરૂ થશે તો ફિઝિકલ માટે કુલ કેટલા ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવશે, મતલબ કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે કુલ કેટલા ગ્રાઉન્ડ હશે અને કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ દોડવાના હશે અને કઈ ગ્રાઉન્ડ છે તે કેટલા મીટરનું છે તેમને લગતી તમામ જે વિગત છે તે આજના વિડીયોની અંદર આપણે કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। મળતી માહિતી પ્રમાણે ગ્રાઉન્ડ જોઈએ તો લગભગ પુરુષ ઉમેદવાર મિત્ર માટે 5 કિલોમીટર દોડવાનું આવતું હોય છે, એટલે કે 5000 મીટરની દોડ આવતી હોય છે। તો જે જગ્યાએ 416.66 મીટરનું ગ્રાઉન્ડ હશે ત્યાં તમારે 12 રાઉન્ડ દોડવાના થશે અને જે જગ્યાએ 384.61 મીટરનું ગ્રાઉન્ડ હશે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાના થશે। જે આ મિત્રો સૌપ્રથમ ગ્રાઉન્ડની વિગત જોઈએ તો આ જે વિગત છે તે ગત ભરતી એટલે કે 2024-25ની જે ભરતી હતી, 2023-24ની ભરતી આવેલી હતી અને 25માં પૂર્ણ થઈ તે ભરતીની અંદર જેટલા ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવેલા તે તમામ ગ્રાઉન્ડનું લિસ્ટ અહીંયા આપણે જોઈ શકો છો। સૌપ્રથમ પહેલું જોઈએ તો જૂનાગઢ ખાતે રાષ્ટ્રવીર ચેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય આવેલું છે જૂનાગઢ ખાતે, તે ગ્રાઉન્ડને સિલેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 અમદાવાદ ખાતે જે આવેલું છે તે ગ્રાઉન્ડને પણ સિલેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ ગોધરાનું એક ગ્રાઉન્ડ હશે, નડિયાદમાં ગ્રાઉન્ડ હશે, ગોંડલની અંદર રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 તે ગ્રાઉન્ડને પણ સિલેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ જે વાવ ખાતે સુરતમાં આવેલું ગ્રાઉન્ડ છે તે પણ હશે। ત્યારબાદ એક ખેડાનું ગ્રાઉન્ડ હશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ત્યારબાદ એક મહેસાણામાં હશે, ત્યારબાદ હિંમતનગરમાં, ભરૂચમાં અને જામનગર, આવી રીતે કુલ 11 જેટલા ગ્રાઉન્ડ છે તે પુરુષ ઉમેદવાર મિત્રો માટે સિલેક્ટ કરવાના આવશે। તો 11 જેટલા ગ્રાઉન્ડ છે તે ગત ભરતીની અંદર સિલેક્શન થયેલા હતા, તો બની શકે કે આ ભરતીની અંદર પણ આ 11 ગ્રાઉન્ડનો સમાવેશ થઈ શકે છે। તો કયું ગ્રાઉન્ડ છે તે કેટલા મીટરનું છે અને કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ દોડવાના થશે તમારે તેમની વિગત પણ આપણે વિડીયોના અંતમાં જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। ત્યારબાદ આગળ જોઈએ તો મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે ગ્રાઉન્ડ કઈ રીતના હશે, તો તેમના માટે પણ 4 ગ્રાઉન્ડ હશે। મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મહિલા ઉમેદવારોને 1600 મીટરની દોડ આવે છે અને તેમને 400 મીટરનો ટ્રેક હોય તેવા 4 રાઉન્ડ દોડવાના થશે। તો કઈ જગ્યાએ તેમનું ગ્રાઉન્ડ આવી શકે છે, તો ગત ભરતીની અંદર અમદાવાદ જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમની બાજુમાં જે અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવેલું હતું। ત્યારબાદ મવડી પોલીસ હેડક્વાર્ટર જે રાજકોટ ખાતે ગ્રાઉન્ડ છે તેમનું પણ સિલેક્શન કરવામાં આવેલું હતું। ત્યારબાદ પોલીસ શાળાનું જે પરેડ ગ્રાઉન્ડ વડોદરા ખાતે છે તે ગ્રાઉન્ડ પણ સિલેક્શન થશે અને એક ગાંધીનગરનું, આવી રીતે મહિલા ઉમેદવારો માટે કુલ 4 ગ્રાઉન્ડનું સિલેક્શન ગત ભરતીની અંદર કરવામાં આવેલું હતું। તો આ ભરતીની અંદર પણ બની શકે તો આ 4 ગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવી શકે છે। હવે જોઈએ કે કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ દોડવાનું થશે। સૌપ્રથમ વિગત જોઈએ તો આ માહિતી પણ જે ગત ભરતીની છે તે મુજબ જ છે। તો ગત ભરતીમાં એટલા રાઉન્ડ તમે દોડેલા હશો તો આ ભરતીની અંદર એક રાઉન્ડ આવે તો ત્યાં પણ આવા રાઉન્ડ થઈ શકે છે। સૌપ્રથમ કૃષ્ણનગર અમદાવાદની વાત કરીએ તો અત્યારે માત્ર પુરુષ ઉમેદવાર મિત્રોના ગ્રાઉન્ડની વાત થઈ રહી છે, કારણ કે મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડવાનું આવે છે અને તેમને 4 રાઉન્ડ કમ્પલસરી લગાવવાના જ આવતા હોય છે, કારણ કે એક રાઉન્ડ છે તે 400 મીટરનો હોય છે। એવી રીતે 4 રાઉન્ડ 400 મીટરના પૂર્ણ કરવાના હોય છે। હવે પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો અમદાવાદ ખાતે છે ત્યાં 12 રાઉન્ડ છે, પંચમહાલમાં પણ 12 રાઉન્ડ છે, ભરૂચ ખાતે 13 રાઉન્ડ દોડવાના આવશે, સુરતનું ગ્રાઉન્ડ જોયું તો ત્યાં પણ 13 રાઉન્ડ દોડવાના આવશે। ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો ત્યાં 12 રાઉન્ડ દોડવાના છે, જામનગરની વાત કરીએ તો ત્યાં પણ 13 રાઉન્ડ દોડવામાં આવશે, જૂનાગઢની વાત કરીએ તો ત્યાં પણ 12 રાઉન્ડ છે, ખેડાની વાત કરીએ તો ખેડામાં પણ 13 રાઉન્ડ દોડવાના આવતા હોય છે। ત્યારબાદ નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં પણ 12 રાઉન્ડ દોડવાના આવશે, મહેસાણાની અંદર 13 રાઉન્ડ અને સાબરકાંઠાની અંદર પણ 13 રાઉન્ડ, આવી રીતે પુરુષ ઉમેદવાર મિત્રો માટે 5000ની જે દોડ છે તેમને કઈ રીતે વિભાજન કરેલું છે, કેટલા રાઉન્ડમાં દોડવાનું છે તેમની સંપૂર્ણ વિગત છે તે આપણે અહીંયા જોઈ। અને આ તમામ વિગત છે તે ગત ભરતીમાં બધું આ રીતનું આયોજન હતું। જે આ મિત્રો જો બની શકે કે આ ભરતીની અંદર પણ આ તમામ ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવે
તો તમામે તમામ ગ્રાઉન્ડ ઉપર આટલા રાઉન્ડ તમારે દોડવાનું આવી શકે છે. જે આ મિત્રો કોલ લેટરની વાત કરીએ તો કોલ લેટર પણ જ્યારે રનિંગ શરૂ થવાના 8 કે 10 દિવસ અગાઉ ઉમેદવારને મળી જતા હોય છે. તો કે તે ક્યારે આવશે તેમની માહિતી પણ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે. આપણા વિડીયોની અંદર અત્યારે ગ્રાઉન્ડને લગતી તમામ વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.